નમસ્તે સર, આપનો ટૂંકો પરિચય આપશો? હું પરેશ રાજપરા, હેડવે બિઝનેસ સોલ્યુશન્સનો ફાઉન્ડર એન્ડ ઓનર અને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઓર્ગેનાઇઝર. આખા ગુજરાતમાં જેની ધૂમ છે તેવા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો ઉદ્ભવ શું કામ કરવામાં આવ્યો? આખા ગુજરાતમાં જેની ધૂમ છે એ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવની શરૂઆત માત્ર 5 જ્વેલર્સના વિચારોથી કરવામાં આવી અને જે વિચારોની અંદરમાં એક પોઝિટિવ સોચ હતી, જે ગુજરાતભરના ગ્રાહકોને કંઈક સારું આપવું, અને એ વિચાર આજે ગુજરાતના અનેક જ્વેલર્સો સુધી પહોંચી ગયો અને એક મહા ઉત્સવ બની ગયો. આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ શું છે? સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ નામમાં જ છુપાયેલા 3 શબ્દો છે જેને આપણે સરળતાથી સમજી શકીએ, જેમાં સુવર્ણ છે, ગ્રાહકોનું સૌભાગ્ય છે, અને આ બંને વસ્તુ જ્યારે ઘરમાં ભેગી થાય છે ત્યારે ઉજવાય છે જે એ ઉત્સવ છે. તો હું એવું કહીશ કે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એટલે જેની અંદરમાં બધું જ આવી જાય છે, ગ્રાહકના જીવનનું તમામ બાબત. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સફળ થવાના મુખ્ય કારણો શું છે? સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ સફળ થવાના મુખ્ય કારણોમાં એક તો ઘરમાં સોનું આવવાથી ખુશી થાય છે, આજીવિકાની અંદરમાં એક સેફ્ટી અને સિક્યુરિટી ક્રિએટ થાય છે, સાથે અનેક એવા લાખોના કરોડોના ઇનામો જે મળી રહ્યા છે, જેમાં રેન્જ રોવર કાર, ઓડી, મર્સિડીઝ, બુલેટ, એક્ટિવા જેવા અનેક ઇનામો 9,999 થી 99,999 ઇનામો ગ્રાહકોના ઘરમાં જઈ રહ્યા છે. અને સાથે સાથે એક આસ્થા, એક શ્રદ્ધા અને એક આશીર્વાદ પણ છે, જેમાં 51 દીકરીઓના કરિયાવર છુપાયેલા છે, જે બિના બાપની દીકરીઓને આ 51 કરિયાવર મળવાના છે. આ બધા આશીર્વાદ સહિત આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવથી ગ્રાહકોને શું ફાયદા થાય છે? સૌથી મોટો ફાયદો પહેલો કે ફાલતુના ખર્ચમાં રૂપિયા જે ઇન્વેસ્ટ થતા હતા એની જગ્યાએ આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવના હેતુથી ખરીદી કરવાથી સોનું ઘરમાં આવે છે. બીજો ફાયદો છે ભાગ્યને અજમાવવામાં મોટા ઇનામોનો લાભ મળે છે અને સમૃદ્ધિમાં વધારો થાય છે. આ સૌથી મોટો ફાયદો છે. ઉત્સવ સમાપ્ત થવાના ગણતરીના દિવસો બાકી છે, તો આપના સજેશન શું રહેશે? બસ હું તો એટલું જ કહીશ કે રાત ગઈ સો બાત ગઈ. જો આજે ચૂકી ગયા એ કાલે અફસોસ કરશે, અને જે લોકો આનો લાભ લઈ ગયા એ માત્ર ને માત્ર આપણી ગુજરાતી ભાષામાં કહી તો જલસા કરશે.